નમસ્તે. આજે બધા ઉભા રહીને મારી વાત થોડી સાંભળવાની છે. પછી તો તમને બધાને પાટી પણ લેવાની છે અને પેન પણ લેવાની છે. એટલા માટે કે તમારે બધા આજનો દિવસ જે છે ને એ આપણે એમ કહેવાય કે ચકલી દિન છે, ચકલી દિવસ છે. ચકલી તમે બધા જોઈ છે? ચલો અહીંયાથી ઉડે, બરાબર, અને અહીંયા આવીને બેસી જાય. પછી છે ને ત્યાંથી ઉડે ને એટલે અહીંયા બેસી જાય. હવે તો ત્યાંથી ઉડતી આવી અને અહીંયા બેસી જાય. આપણી શિશુ વિહારનું જે નામ છે ને, બરાબર છે, પૂરું નામ લખી દીધું એમને. શ્રીમતી જે.એસ.કે. પટેલ, સરસ્વતી શ્રી ગોર્યો. દેખાય છે? હા. જો હવે એની અંદર શૂન્ય કરી દો. આ શૂન્ય કરી દીધું બેને, બરાબર છે. હવે જો આગળ વધે છે તો જો તે આ શું કર્યું? 7 દોરો દોરવાનો પ્રયત્ન કર્યો. 7 દોરવો પડે ને, તો 7 દોરી તો ઉલટો 7 દોરી દીધો ઉપરથી. જોજો હજી પણ તે આ શું દોર્યો? હા, સી દોર્યો. અને એના ઉપર તો લાકડી નામની આપી દીધી, આપણી લાકડી. એટલે તો કેવું સરસ બનાવી બેને. ઓકે, જો હવે આગળ જોજો. હા, આપણે જે ખાઈએ છે ને એ આ બનાવ્યું, બરાબર છે ને. એ આ જે છે ને આપણે શું કહીએ? વિજેતા. હે? 10 વિજેતા જીતેતા આપણે આવું કરીએ. ઓકે, તો એને એવું લગાવી દીધું. જો હે આંસર લગાવી દીધું. ચલો પછી આગળ બેન લગાવજો. જો ઊભું રહેવા માટે તો શું જોઈએ? હવે આપણે ઘરે જઈએ ને, ચાલો સવારે આવો ત્યારે એક રોટલી જેને દોરીશો. હવે બીજી રોટલી બનાવે, આ બીજી રોટલી પણ ત્રીજી બનાવો. આ 3 રોટલી આપણે ખાવાની. કેટલી ખાવાની? બધા કાલે 3 રોટલી ખાઈને આવવાની. ઓકે, હજી તો એક બાજુ થઈ. હવે બીજી બાજુમાં આ એક રોટલી કોને આપવાની? ગાયને આપવાની. એક રોટલી ગાયને આપવાની, બીજી રોટલી નહીં, આપણે 3 રોટલી ખાઈ લીધી. પછી એક ગાયને કૂતરાને આપવાની. આ વસ્તુ આપણા ઘરે કોઈ ગરીબ માણસ આવે તો રોટલી ખાવા માટે એને આપી દો. ફૂલ રોટલી જે બધી છે એ રોટલી બધી તો તો આપણે થઈ ગયા. આ 3 ગાય, કૂતરો અને ગરીબાને આપી દો. આ ફૂલને દાન આપણે જમીનને દાન કરી દો અને જે રોટલી માગા એને આપવાનું. હવે આગળ તો હવે એક મિનિટ. અત્યારે આપણે ક્યાં છીએ? ટૂંકમાં કામ છે અને આપણે ઘરે જવું પડશે ને, તો બેનને કહું બેન બીજાને ઘરે પહોંચાડવા આપણે ધીમે ધીમે ચાલન કરો. ધીમે ધીમે ચાલુ કરો. બેન તમે ઘરે પહોંચાડો. ચલો બેન એ ઘરે પહોંચાડો. ચલો ઘરે પહોંચાડો. બેન તો સરસ ગીતો ગવાશે, બરાબર છે. પણ એ પહેલા આપણે કહી દઈએ આ ચિત્ર દોરી છે, તમને આવે છે ને? હવે ઓકે, તમારી પાર્ટીમાં શીખવાનો પ્રયત્ન કરો. પણ કાલે તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે આવું ચિત્ર નાનકડા કાગળમાં દોરી આપે, તમારું નામ લખેલું હોય અને 3 બહેનોને બતાવવાના, બધી બહેનો. ઓકે,
તો સરસ પ્રકારનું. હવે બેનને આપણે કહી દો આગળ ગીત ગવડાવો. ઓકે? ચલો.